નવસારીમાં બીજી વાર પૂરના પાણીથી ભારે હાલાકી છે। પૂર્ણા નદી ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર પહોંચી છે। ઘરોમાં પાણી ભરાતા પરિવારોને આર્થિક નુકસાન છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને નુકસાન થયું તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની દયનીય સ્થિતિ પણ જોવા મળી। પહેલી વાર પૂરનો સામનો કર્યો અને પહેલી વાર મારા ઘરમાં પાણી આવ્યું। 4.5 થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેના લીધે અમારા અનાજ કરિયાણું જે પૂરમાં ધોવાઈ ગયું, નષ્ટ પામવા, ખાવાને લાયક ન રહ્યું। બીજી વાર આવ્યું અઠવાડિયાની અંદર, તો તે 1.5 થી 2 ફૂટ પાણી આવ્યું અને એની અંદર અમે થોડીક તકેદારી રાખી જેથી ખાવા પીવાનો સામાન સેફ ખસાડી શક્યા। નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીએ બીજી વાર પોતાનો પ્રકોપ વરસાવ્યો છે અને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી મગ્ન થયા છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે ચારે કોર બસ પાણી જ પાણી દેખાય છે। આ જે ઘરો છે તે ભેંસત ખાડા વિસ્તારના જે ઘરો છે, જે શ્રમિક પરિવાર અહીં રહે છે, ત્યારે આ બીજી વારની અહીં જે પૂરની સ્થિતિ સર્જાવાના કારણે એ લોકો પોતાનું ઘર ભગવાન ભરોસે છોડીને અન્ય જે સુરક્ષિત સ્થાનો પર એ લોકો સ્થળાંતર કરી ગયા છે। પ્રશાસન દ્વારા તેમને યોગ્ય સવલત પણ આપવામાં આવી રહી છે, ત્યારે વારંવાર થતી આ જે મુશ્કેલીના કારણે સ્થાનિકો પણ હવે મૂંઝવણમાં મુકાયા છે, મુશ્કેલીમાં મુકાયા છે। સાથે જ લોકો જે છે તે પ્રશાસનને પણ કોસી રહ્યા છે। સીધા વાત કરીશું અહીંના સ્થાનિક સાથે, શું સમસ્યા છે? અહીં પાણી વધારે આવવાથી અમારે રહેવાની તકલીફ પડે છે, સામાન કાઢવાની તકલીફ પડે છે, મૂકવાનું બધું મુકાય નહીં, એટલે અમુક સામાન ઘરમાં જ રાખવું પડે। ઘરમાં રાખે તો બધું ડૂબી જાય ને અમુક વસ્તુ રહી જાય। કેટલું નુકસાન થયું છે? અમારે તો થોડું ઘણું નુકસાન થઈ ગયેલું છે, પાકી બધાને તો બહુ થઈ છે, અમારું અડધું જતી રહ્યું છે। એથી કાગડા એ બધું રાખેલું ને, કઈ મરચાં ભૂસીના ડબ્બા ને એવું ઉપર રાખેલું તો પડી ગયેલું, તે બધું ભીનું થઈ ગયું એટલે રાખી દેવું પડ્યું। આપ બીજી વાર રેલ આવી? હા, બીજી વખત રેલ આવે। પહેલી વાર રેલ આવે તો આટલું જ ઘર બાકી રહી ગયું મારું, હવે અત્યારે આટલું બાકી છે, એટલે અમારે બીજી જગ્યાએ રહેવા જવું પડે। કઈ જગ્યાએ અત્યારે તમે હાલ ત્યાં છે વ્યવસ્થા? ગેલેરીમાં રહે હાલે પેલી બેન છે ને। જી, તો આ હતા સ્થાનિક, તે જણાવી રહ્યા છે કે વારંવાર તેઓને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। આ બીજી વારની રેલ આવવાના કારણે તેઓની ઘરવખરી તે નષ્ટ થઈ ચૂકી છે પાણીમાં ભીનાઈને, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેઓની આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી જ સમયની અને લોકોની માંગ બની છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।